વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ માટે આજે આણંદ શહેરમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે સ્પેટ કેમ્પસના ચંચળબા હોલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે બ્રહ્માકુમારીના જાગૃતિબેન તેમજ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ, આસો પટેલ સહિત પદાધિકારીઓ, શિક્ષકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ 2 મિનિટનું મૌન પાડીને પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। આ પ્રસંગે બ્રહ્માકુમારી જાગૃતિબેન તેમજ ભીખુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। બાર તારીખના બપોરના જે દુર્ઘટના બની છે અને આપણે એમ કહીએ કે ભાઈ આપણે ત્યાં જ બની છે, આપણા ગુજરાતમાં જ, આપણા અમદાવાદમાં જ બની છે। સમગ્ર વિશ્વ માટે તો એક ખૂબ દુઃખદ બનાવ અવસર કહેવાય। આપણે ગુજરાતી રીતે વિચારી કરીએ તો આપણે તમામ આપણા ગુજરાતી ભાઈ બહેનોને આપણે ગુમાવ્યા છે। કુદરતનું જે બી નક્કી કરેલું હશે એમાં તો આપણે કશું કરી શકતા નથી, પણ આપણે આપણા શાંત મનથી એ આત્માઓને, પરમાત્માઓને જ્યાં પણ છે, જ્યાં પણ એ બીજો જન્મ લે છે ત્યાં સુધી આપણે દિલથી એમને શાંતિની પ્રાર્થના કરી અને આપણી દિલની ભાવના ભગવાન સુધી અને એમના સુધી પહોંચાડી કે ભગવાન એમને તું જ્યાં પણ લઈ જાઉં ત્યાં સુખ શાંતિથી એમને નવા જન્મ એમનું પ્રોપ કરજે અને એમના આવતા જીવનમાં ખૂબ શાંતિ આપજે, એવી અમારી સૌ